નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દુશ્મનને હરાવવું સરળ છે, પરંતુ સત્યનો માર્ગ અપનાવવો કઠિન છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 15 ઓક્ટોબર 2025, 15-10-25. આજની તિથિની વાત કરીએ. આસો મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની આજે નવમી છે. આસો વદ 9. આજની નક્ષત્રની વાત કરીએ તો પુષ્ય નક્ષત્ર આવે છે. સૂર્યોદયથી પુષ્ય નક્ષત્ર ચાલુ છે, જોકે સવારે 11:58 પુષ્ય નક્ષત્ર પૂરું થશે અને આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થશે. આજના યોગની વાત કરીએ. સાધ્ય યોગ આવે છે અને કર્ણ ગર આવે છે. આજની રાશિ કર્ક રાશિ આવે છે, જેના નામાક્ષર છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે જ્વાળામુખી યોગ જે છે તે 11:59 શરૂ થશે અને રાત્રે 10:29 ભદ્રા શરૂ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં જો વાત કરીએ તો વાસ્તુ અને રંગોની વાત કરવાની છે. દિવાળીનો તહેવાર જ્યારે આવતો હશે ત્યારે હંમેશા આપણે નવી વસ્તુઓ લાવતા હોઈએ છીએ, સાફ સફાઈ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને રંગોનું ખૂબ મહત્ત્વ છે. પહેલાંના સમયમાં તો દર વર્ષે એવું હતું કે ઘરમાં કે મકાન છે તેને રંગવામાં આવતા, પણ હવે ક્યાંક એવું છે કે રંગો દર વર્ષે નહીં થતા. પણ એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કંઈક ને કંઈક નાનું મોટું પણ રિપેરિંગ કામ હોય તો ત્યાં પણ રંગ કરાવી દેવો. ક્યાંય કોઈ જગ્યાએ તમારા ઘરમાં ચેક કરજો, રંગ ઉખડેલો ન હોવો જોઈએ. જો એવું હોય તો રંગ કરાવી દેવો જોઈએ, તો તમારી શુભ ઉર્જા વધતી હોય છે. ઘરમાં રંગ કરાવતી વખતે ખાસ એ વાતનું એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે જે છત છે, સીલિંગ, એ હંમેશા સફેદ રંગની રાખવી જોઈએ, જેનાથી ઘરમાં આવતી ઉર્જા એ ખૂબ પોઝિટિવ રહેતી હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે અત્યારે તો નવી ઇન્ટિરિયર ડિઝાઇન એટલું બધું ચાલતું હોય છે, તો એના કારણે લાઇટિંગો પણ ઘણી બધી એવી હોય છે, ઇન્ટિરિયર પણ બહુ ડાર્ક થતા હોય છે. તો એ વાતનું ખાસ બને ત્યાં સુધી ધ્યાન રાખવું કે જે સીલિંગનું ઇન્ટિરિયર છે, કલર છે, લાઇટિંગ છે, આ બધી વસ્તુઓમાં ખાસ જે રંગ છે એ હલકા રંગના હોય તે સારું ગણાશે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10-7-94. કઈ? 10-7-94. જી. જન્મનો સમય? બપોરે 3 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ કેશોદ, જુનાગઢ કેશોદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારે લોન મૂકેલી છે ને 6 મહિના જેવું થઈ ગયું, હજી કોઈ પાસ નથી થતી. આ મહિનાની અંદર લોન થઈ જશે અને જમીનનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે? લોન શેના માટે મૂકી છે ભાઈ? પર્સનલ લોન મૂકે છે બિઝનેસ માટે. બિઝનેસ માટે. શેનો બિઝનેસ કરો છો? મારે સોલારનો બિઝનેસ. સોલારનો બિઝનેસ. સારું. પેપરને બધું ક્લિયર છે ને ભાઈ? હા હા, બધું ક્લિયર છે. કારણ કે એવું પછી ઘણીવાર બનતું હોય છે કે ભાઈ બધું યોગ જ નથી જોવાના હોતા, તમારા વ્યવહાર દ્રષ્ટિથી પણ જે છે એ તો પ્રોસેસ કરવાના જ હોય છે. હા, પણ બધું કર્યા છતાં પણ થતું નથી. જુઓ, તેનું કારણ છે કે ગ્રહોની સ્થિતિ. ચાલો જોઈએ તમે જે વિગત આપી છે સર, તમારી કુંડલી શું છે ને અત્યારે હાલ ગ્રહોની સ્થિતિ શું ચાલી રહી છે. તુલા લગ્નની કુંડલી આવે છે અને અત્યારે હાલ શુક્રની દશા ચાલી રહી છે. શુક્ર આપની કુંડલીમાં લાભસ્થાનમાં છે, પણ શનિ મહારાજ જે છે એની સ્થિતિ થોડીક મધ્યમ ચાલી રહી છે અને રાહુ અને શનિ ભેગા થયેલા છે, એટલે થોડો વિલંબ તો બતાવે છે. પણ એમ સમજો કે હજી કદાચ થોડુંક ટાઈમ લાગે, પણ ઓક્ટોબરમાં શક્યતા થોડી 52, નવેમ્બરમાં શક્યતાઓ
વધારે મજબૂત બનાવી રહી છે. એટલે એ થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું પડશે. બીજું કે તુક્કડની કુંડળીમાં ભાઈ પ્રબળ ચાંડાળ દોષ છે, તેનું આપણે નિવારણ કરાવવું આવશ્યક છે. વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ તેનું નિવારણ કરો. અને ખાસ કરીને ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરો અથવા પીળા વસ્ત્રોનું દાન કરો, પણ મંદિરમાં કે બ્રાહ્મણને જ દાન કરજો, એ જરૂરી છે. જી, મૃણાલભાઈ જોડાઈ ગયા છે. મૃણાલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/6/75. જન્મનો સમય? બપોરે 12:25 અને સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા ડિવોર્સ થયેલા છે. જી, હવે મારે એ પૂછવું હતું કે ફરીથી લગ્ન યોગ છે કે કેમ, અને છે તો ક્યારથી છે? ડિવોર્સ થઈ કેટલો સમય થયો ભાઈ? 2008માં થયેલા છે સાહેબ. ઓકે, હા, જોઈ લે ભાઈ ચોક્કસ કે કુંડળી શું કહે છે અને કેવા યોગો છે બીજા લગ્નના. સિંહ રાશિ આવે છે આપણી અને સિંહ લગ્ન પણ આવે છે. અને અત્યારે હાલ એમ કહેવાય કે શક્યતાઓની વાત કરીએ તો મધ્યમ શક્યતાઓ છે, એટલું સ્ટ્રોંગ શક્યતાઓ બતાવતી નથી. કારણ કે બીજા લગ્નનો જે યોગ છે એના માટેનો પણ જે સ્વામી જે છે તે મંગળ ગ્રહ છે તે તેનાથી 12મા સ્થાનમાં છે, એટલે પ્રતિકૂળતા હજી પણ બતાવે છે બીજા લગ્ન થવા બાબતે. આપણી કુંડલીમાં એક તો શનિ સૂર્યનો સંઘર્ષ દોષ છે, એટલે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિથી, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ. બીજું કે આપની રાશિ જે છે તે સિંહ રાશિ આવી રહી છે. સિંહ રાશિને હાલ નાની પનોતી ચાલે છે, એટલે પનોતીના ઉપાય ખાસ કરજો. અને અનુકૂળતા વધારવા માટે અત્યારે હાલ કહેવાય કે મધ્યમ યોગ તથા એકદમ મધ્યમ સાઈઝ ઓછો યોગ છે ચાલી રહ્યો છે, તો પ્રયત્ન કરી શકો એ આવનારા 6-8 મહિના માટે. પણ મંગળ ગ્રહ છે તેનું વિશેષ વિધાન કરાવવું જરૂરી છે, એનાથી અનુકૂળતા વધી શકશે. જી, ધવલભાઈ જોડાઈ ગયા છે. ધવલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે 11/1/56. 11/1/56. બપોરે 2:27. સમય ફરી જણાવો. બપોરે 2:27. જી, અને સ્થળ? વડોદરા. વડોદરા. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે ઘરમાં જી, કુંડાની અંદર પીપળો થયો છે, સારો ખોટો? ફરી આખી વાત કહેશો ભાઈ? કુંડામાં શું થયું છે? નહીં, પીપળો ઉગ્યો છે. એટલે તમારો એટલે શું છે? તમારો ફ્લેટ છે, ટેનામેન્ટ છે? ફ્લેટ છે. કુંડામાં ઉગ્યો છે. કુંડું વાયુ છે એમ? બાલ્કનીમાં છે કુંડું? બાલ્કનીમાં છે. હા, તો પીપળો ઉગ્યો હોય એની મેળે તો પછી ઘરમાં પીપળો ઉગવો એ સારું ન ગણાય. ઘરમાં પીપળો ઉગાડાય નહીં, ઘર કે કમ્પાઉન્ડમાં પણ પીપળો ઉગાડાય નહીં. અને એને કુંડામાં જો ઉગ્યો હોય તો એના માટે વિધિવત રીતે રવિવારના દિવસે એને કાઢી અને કોઈ યોગ્ય જગ્યાએ એને સ્થાપિત કરી અને ઉગાડી દેવાનો, એટલે ત્યાં રોપી આવવાનો છે, બરાબર છે? એટલે એ રીતે અને એની માવજત થાય તેવું કરવું પડે. કારણ કે પીપળો જે છે તેને આપણે માન આપવું જોઈએ. પીપળો એ સૌથી શુભ વૃક્ષ ગણાતું હોય છે, એટલે ઘરમાં પીપળો રખાય નહીં. એને વિધિવત રીતે બીજી જગ્યાએ કોઈ બરાબર એનું મેન્ટેનન્સ થાય ને એવી રીતે રોપી આવવું જોઈએ. અથવા તમે કોઈકને કહેવાનું કે ભાઈ આ પીપળો રોપ્યો છે તેની માવજત કરજે, બરાબર? એટલું જ કરવું જરૂરી છે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. રચનાત્મક કાર્યો થઈ શકે, એટલે કંઈક ક્રિએટિવિટીના હોય, આર્ટના, કલ્ચરના, પ્લાનિંગના કાર્યો હોય તે આજે સફળ થવા જઈ રહ્યા છે. વેપાર જો પોતાનો હશે તો તેમાં તમારે આજે સુખ રહી શકે, પણ એવું બને કે આજે આવક કરતાં ખર્ચ વધુ થઈ શકે, એના કારણે મનોબળ પર અસર થવા જઈ રહી છે. હવે વાત કરીશું વૃષભ રાશિની, જેના નામાક્ષર છે બ અને ઉ. સંપત્તિના કાર્યોથી લાભ થાય તેવો દિવસ છે, એટલે પ્રોપર્ટીને રિલેટેડ જમીન મકાનનું કંઈ કામકાજ કરવું હોય, રિનોવેશન કરાવવું હોય, રિપેર કરાવવું હોય, આજે કરી શકાશે. શત્રુઓ સામે તમારો વિજય થાય, એટલે શત્રુનો પરાજય થાય તેવા યોગો છે. અને બેકારી ચાલતી હશે તો તે દૂર થશે. રોજગાર મેળવવાના પ્રયત્નો આજે સફળ થશે, માટે આજના દિવસનો પૂરેપૂરો ઉપયોગ કરી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ.
આપણા માટે વાત કરીએ ભાઈ તો સરકારી અવરોધ દૂર થાય એટલે કોઈ એવું સરકારી કામકાજ અટક્યું હોય તો આજે અટકેલું કાર્ય દૂર એ અવરોધ દૂર થાય તેવું બની શકે. પ્રેમ પ્રસંગમાં સુસંગતતા છે, પોતાના પ્રિય પાત્ર સાથે થોડો સમય વિતાવજો, આજે લાગણીની અભિવ્યક્તિ કરજો. વેપાર જો પોતાનો હશે, ધંધો પોતાનો હશે, વ્યવસાય, તો ક્યાંક ચિંતા થાય તેવું બની શકે, માટે થોડુંક આજે દિવસ સાચવવાનો છે. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ થોડું આજે વાહન અને મશીનરીના ઉપયોગમાં સાચવવાનું છે, એટલે સાવધાનીથી દિવસ પસાર કરજો. વિવાદ ચાલતો હોય તો પ્રોત્સાહન ન આપતા, ભલે તમારી સામે માંગણી છે પણ આજે સંયમ રાખવાનો છે. આજે અવ્યવસ્થા નુકસાન પહોંચાડશે અને વ્યવસ્થા છે તમને લાભ આપશે. તમારે નક્કી કરવાનું છે કે તમારે આજનો દિવસ કેવી રીતે કાઢવાનો છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે સરકારી તકલીફો દૂર થાય, એટલે કોઈ પણ પ્રકારે સરકારી કંઈક તમારા પર ચાલતી હોય પ્રોસેસ, તો એમાંથી તમને રાહત મળી શકે એવું છે. ક્યાંક કામ અટક્યા હોય તો દૂર થઈ શકે તેવું છે. આજે તમારું મન થોડું પૂજામાં વ્યસ્ત રહે એટલે ધાર્મિકતા તમારા અંદર વધે તેવું બની શકે છે. વેપારમાં ધ્યાન રાખજો, નહીં તો ભૂલ થાય, ચૂક થાય, દંડ થાય તેવું બની શકે છે. હવે વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે યોજનાઓ ફળદાયી રહેશે, એટલે પ્લાનિંગ કરવું હોય તો એમાં તમારે એ પ્લાનિંગ કર્યું હોય આજે એ આવનારા સમયમાં ફળદાયી રહી શકે તેવું છે. કોઈ નવા કરાર થાય, કોઈ ટર્મ્સ બને, કોઈ ઓફર થાય, એવું કરવું હોય તો આજે કરી શકાશે. આજે જેટલો પ્રયત્ન કરશો એટલા તમે આજે ખુશ રહેવા જઈ રહ્યા છો. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સમીરભાઈ છે. સમીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/10/2015. જન્મનો ફરી એકવાર જણાવશો? 15/10/2013. 2013. હા. જન્મનો સમય જણાવો. સવારે 8 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? નડિયાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? કે આજે જન્મ થાય કે 9 વર્ષ, આ વર્ષ કેમનું ભણવામાં બધી રીતે રહેશે? હાજી હાજી, કોના વિશે પ્રશ્ન છે? મારા બાબા માટે. શું નામ છે એનું? સાર્થક. હાજી, સાર્થક નામ છે. ચાલો સૌથી પહેલાં તો ઈશ્વરની અભ્યર્થના કે આજના દિવસે તેની વર્ષગાંઠ છે, તો આવનારો સમય એનો ખૂબ જ દીર્ઘાયુ, તેજસ્વી રહે, સર્વ પ્રકારે શુભ અને કલ્યાણ રહે. અત્યારે અભ્યાસનો સમય છે અને કુંડી પર નજર નાખીશું તો તુલા લગ્નની કુંડી આવી રહી છે અને રાહુની દશા ચાલી રહી છે. અભ્યાસ બાબતે ચિંતા કરવાનું કારણ નથી, પણ હા, હજી થોડોક સમય એમ કહેવાય કે શરૂઆતના વર્ષો જે છે એ થોડુંક મધ્યમ રહી શકે, પણ જેમ જેમ આગળના વર્ષોમાં આવશે, બોર્ડ આવશે, કોલેજ આવશે, તો એમાં એ ખૂબ સારું કરી શકે. ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રે આગળ વધી શકે, એન્જિનિયરિંગ છે કે એમાં અભ્યાસ સારો કરી શકે તેવું છે. કુંડળીમાં ખાસ તો જો બે વસ્તુ છે કે જ્યારે પણ વર્ષગાંઠ હોય ત્યારે હંમેશા દેવ દર્શને જવું જોઈએ. પોતાના ઈષ્ટદેવ છે, કુળદેવી છે, દર્શને જવું જોઈએ. કંઈક સત્કાર્ય કરવું જોઈએ, બરાબર છે. પાર્ટી તો તમે કરતા હો તો કરજો, વાંધો નથી, પણ હંમેશા પુણ્ય અર્જિત કરવું જોઈએ. અને બીજું કે હંમેશા હું કહું છું, ધ્યાન રાખજો, આપણે સનાતન ધર્મ છે, આપણી પરંપરા છે. તારીખ તો બરોબર છે બધી, પણ તમે તમારી જન્મતિથિ ઉજવવાનું રાખો. જન્મતિથિએ હંમેશા કોઈ નાની મોટી પૂજા હવન થવો જોઈએ અથવા દેવ દર્શને ચોક્કસ જવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખજો. કુંડીમાં એક જ વસ્તુ છે કે રાહુ શનિનો એક શ્રાપિત દોષ છે, તેનું એક નિવારણ કરાવવું જરૂરી છે. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, તો યોગ્ય માર્ગદર્શન લઈને એ કરાવજો. જી, હસીદભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, ફરી એકવાર વાત કરીશું રાશિ ભવિષ્યની. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, ઉઘરાણીની રકમ પ્રાપ્ત થાય તેવું છે, એટલે તમારે કોઈ જગ્યાએ પૈસા લેવાના હોય અથવા કંઈ એપ્લાય કરેલું હોય, લોન હોય, તો આજે ફોલોઅપ કરી લેશો તો શક્યતા પોઝિટિવ એ તમારી તરફેણમાં થઈ શકે. વેપારમાં વૃદ્ધિ થાય તેવું છે અને ખાસ કરીને ધંધાકીય યાત્રા સફળ થવા જઈ રહી છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. શારીરિક તકલીફ શક્ય છે અને બેદરકાર ન રહેતા જે પણ તકલીફ હોય યોગ્ય ઉપાય ઉપચાર કરી લેજો. બીજાના પર વિશ્વાસ ન કરતા જે પોતાના જાતના વિશ્વાસે રહેવાનું છે. અને ખાસ અગત્યની વસ્તુઓ સુરક્ષિત રાખજો, કંઈ કાળે હાથે મુકાય તો પછી ચિંતા થઈ શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ.
ધનુરાશિના વ્યક્તિઓ માટે કહીએ તો આજના દિવસે તમારા વડીલોનો અભિપ્રાય અસરકારક થવાનો છે. એટલે અગત્યના નિર્ણયો હોય તો વડીલોને સાથે રાખજો અથવા તેમની સલાહ લેજો. સંબંધોમાં મધુરતા વધવાની છે અને હા, સારી વાત આજે છે કે થોડો પ્રયાસ કરવાથી પૈસા કમાવાની તક મળશે, એટલે એ બાબતે ફોકસ કરી લેજો. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને ચ. આજે દોડધામ વધુ થશે, એટલે થોડુંક પ્લાનિંગથી દિવસ એટલે શેડ્યુલ બનાવજો તમારો. કોઈ ખરાબ કે પ્રતિકૂળ સમાચાર મળી શકે તેવું છે. આજે ખાસ ગ્રહો સૂચવે છે કે વાણી તમારી નિયંત્રિત રાખજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. જૂના મિત્રો અને સ્વજનોને મળાય તેવું બને. ઘણા વખતથી કોઈને મળ્યા ના હોય તો એ જૂની વસ્તુ બી પ્રાપ્ત થાય તેવું થાય. આજે કોઈને કોઈ તમને માટે ઉપયોગી અથવા પ્રોત્સાહક માહિતી પણ મળવા જઈ રહી છે. નોકરિયાત વર્ગ માટે જો તેમનું પ્રમોશન બઢતી ડ્યુ થયા હશે તો ફોલોઅપ કરશો તો ઈચ્છિત બઢતી મળી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે મહેનત સફળ થવાની છે, એટલે યોગ્ય દિશામાં અને પ્રાયોરિટીવાળા કામો હાથ પર લેજો. તમે જે પણ કાર્ય કરશો તેની પ્રશંસા થવા જઈ રહી છે. લાભની તકો મળવાની છે અને સમૃદ્ધિના ઉપાય પણ મળવાના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.